अस्सलामुअलैकुम। હું છું સાનિયા મેમણ। આજે અમે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં આવ્યા છે। હું અને અલ્વિના મેડમ। બધા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના મનમાં એવું હતું હશે કે ગર્લ્સ માટે સેફટી અને સિક્યોરિટી બાબતે શું, તો આજે હું અને અલ્વિના મેમ એ જ માટે આવ્યા છે કે ગર્લ્સ માટે કઈ કઈ ફેસિલિટી છે, શું છે। તો અલ્વિના મેડમ, તમે હોસ્ટેલમાં ગર્લ્સની હોસ્ટેલમાં ગયા તો તમને કેવું લાગ્યું? હેલો, અસલામ વાલેકુમ ફ્રેન્ડ્સ, અલ્વિના દિસ સાઈડ। આજે અમે લોકો અહીંયા યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાના કેમ્પસમાં છીએ। તો ગર્લ્સ સ્પેશિયલી લાઈક ઘણા બધા પેરેન્ટ્સ અમને પૂછતા હોઈએ છીએ કે મેડમ, અમે અમારી છોકરીને ત્યાં મોકલીએ તો લાઈક એનું સેફટી અને સિક્યોરિટીનું લાઈક જે મેઇન કન્સર્ન એ લોકોનો હોય છે, તો એ અમને અશ્યોરન્સ તમે કેવી રીતે આપશો? તો એના માટે જ અમે લોકો આ વર્ષે આ નક્કી કર્યું હતું કે અમે જાતે જ આ યુનિવર્સિટીએ વિઝિટ કરીશું। યુનિવર્સિટીમાં અમને 2 થી 3 દિવસ ઓલરેડી થઈ ગયા છે અને અમે લોકો જે ગર્લ્સની હોસ્ટેલ છે એમાં જ લાઈક રહી રહ્યા છે। ઓફકોર્સ મેડમ પણ મારી જોડે જ છે, ત્યાં રોકાયેલા છે। તો લાઈક અમે ત્યાં બધું જોવા મળ્યું છે કે છોકરીઓને એ લોકો કેવી રીતે રાખે છે। ત્યાં લાઈક એક જ રૂમમાં 4 શેરિંગમાં 3 છોકરીઓને રાખે છે। એ લોકો જોડે એક વોર્ડન છે જે આખા દિવસ એ લોકોના જોડે જ હોય છે ત્યાં। પ્લસ એ લોકોને લાઈક આખું બોયઝ અને ગર્લ્સ આખું કેમ્પસ સાઈડ અલગ રાખ્યું છે। પ્લસ હોસ્ટેલને એ બધી જે ફેસિલિટી છે એ પણ એ લોકોને ડિવાઈડ કરેલી છે। આખું જે યુનિવર્સિટીનું જે મેઇન હોસ્ટેલનું કેમ્પસ છે એ CCTV સર્વાયલન્સના અંદર છે। તો છોકરીઓ માટે આ લાઈક સૌથી સેફ અને બહુ સારું ઓપ્શન છે। ઓકે, અને છે ને એવું નથી કે અહીંયા હોસ્ટેલમાં આવ્યા છે અને અમે બહારથી જમ્યું છે, અમે બી હોસ્ટેલનું જ જમવાનું જમ્યું છે। તો મેડમ, હોસ્ટેલનું જમવાનું તમને કેવું લાગ્યું? ઇન્ડિયા જેવું ને જેવું જ લાગ્યું કે ડિફરન્સ લાગ્યું? ટુ બી ઓનેસ્ટ સાચું કહું તો ઇન્ડિયાથી એક સારું લાઈક ટેસ્ટ અમને અહીંયા ખાવા મળ્યું છે। આ જે છોકરાઓ છે એ લોકો આવશે તો 110% લાઈક સૌથી મોટો એમને પ્રશ્ન હોય કે મેમ રહેવાની અને જમવાની ફેસિલિટી સારી હોય તો બીજું લાઈક જેટલું પણ છે એ સચવાઈ જાય। તો આમાં હું તમને લાઈક 100% એવી ગેરંટી આપું કે જમવામાં તો તમને એક કે દિવસ ઘરની એ યાદ નહીં આવે, એટલો સારો જમવાનું અહીંયા ફૂડ મળે છે। ને યુનિવર્સિટીમાં હું જાતે જઈને આવી છું। યુનિવર્સિટીમાં બહુ સારું છે ને અહીંયા કેવું ઇન્ડિયાના જેવું ને જેવું નથી કે ગ્રુપ વાઇઝ પૂરા 200 સ્ટુડન્ટ છે, 250 સ્ટુડન્ટ છે તો બધા એક સાથે સ્ટડી કરે। અહીંયા કેવું હોતું હોય છે મેમ કે 15 યા 18ના ગ્રુપમાં સ્ટડી કરાવતા હોઈએ છે ને પર્સનલી ફેકલ્ટી છે ને સ્ટુડન્ટના ટોપમાં રહેતા હોતા હોય છે। ને અહીંયા છે ને લાઇબ્રેરી બી બહુ સારી છે, એટમોસ્ફિયર વાઇઝ બી બહુ સારું છે, વેધર વાઇઝ બી બહુ સારું છે, તમે બી જોઈ રહ્યા છો। ઇવન એક એડ ઓન કે લાઈક અહીંયા છોકરાઓને જે MBBSનો સિલેબસ છે એના સાથે સાથે ડેમ્સ જે દિલ્હી એકેડમી ઓફ મેડિકલ સાયન્સ છે એનું કોચિંગ અહીંયા છોકરાઓને આપવામાં આવે છે। એ એમને FMG અને નેક્સ્ટનું પ્રિપરેશન પહેલાં વર્ષથી જ કરાવે છે અને એકેડેમિક સાથે સાથે 2 કલાક છોકરાઓને એક્સ્ટ્રા ભણવા મળે છે। તો એ પણ બહુ મોટી વસ્તુ છે। થેન્ક યુ। ઠીક છે, થેન્ક યુ।